પ્રાણ મારે લગ્ન ગીત ગાવા છે. આ તો વાત નીકળી એટલે એક મને પ્રસંગ ગમે છે, એ કહીને પછી લગ્ન ગીત ગાવું. વડીલો પણ અહીં બેઠા છે, બહેનો દીકરીઓ બધા બેઠા છે. મેવાડનો પ્રસંગ છે, બહુ સરસ છે, મેં સાંભળેલો પ્રસંગ છે. આપણે ત્યાં દીકરીને કરિયાવર જેટલો અપાય એટલો આપણે આપીએ લગ્ન હોય તો, પણ સંસ્કાર કેવા આપે છે એની આ વાત છે. મેવાડના રાણા ઉદયપુર મહારાણાના દીકરીબા, એમના લગ્ન થયા, એમનો વિવાહ થયો. એ લગ્ન થયા અને હારે ગઈ અને સામે રાઠોડ, અને એ તો એને એવડી બધી મોટી નાની એવી જાગીર, પણ આવડી બધી મેવાડ ઉદયપુર જેવડી તો ન હોય. દીકરી હારે ગયા, હારે દાસ દાસીઓ ગયા. સાંભળજો, એમાં બન્યું એવું કે જમાઈ સાહેબ હતા જે, એમણે એક દિવસ એ દીકરીબાને, એટલે એમના જે પરણીને ગયેલા દીકરીબા, એમના પતિ એમને પોતાને એમને પાણી ભરવાનું સીધું. બનેલી ઘટના છે, સાંભળજો. મને પાણી ભરી દો એટલે એમને થોડું દુઃખ લાગી ગયું. હવે એવડા મોટા ઉદયપુરના કુંવરીબા હોય એટલે એને મનમાં એમ થયું કે મારા બાપુજીએ, બાપુ સાહેબે આટલા આટલા દાસ દાસીઓ મોકલ્યા છે અને મારા પતિદેવ, ભલે પતિદેવ છે પણ મને પાણીનું કેમ સીંધાય? એટલે એને એવું લાગી આવ્યું. અને આ બનેલી ઘટના છે. એ ઉદયપુર વહી આવ્યા દીકરીબા અને માને કીધું કે મને કેમ સીધે મારું અપમાન કર્યું, આમ તેમ. મહારાજ સુધી વાત ગઈ. સાંભળજો, વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. મહારાજ સુધી વાત ગઈ, ઉદયપુર મહારાજ સુધી. ઉદયપુર મહારાજે જમાઈ સાહેબ ને બોલાવ્યા. જમાઈ સાહેબ ને બોલાવી એટલે બોલાવ્યા એટલે તો આવ્યા ઘોડા ઉપર સવાર થઈને, બાગડતા બાગડતા બાગડતા. એને એમ થયું કે મારા મામાએ મને બોલાવ્યા ઠપકો દેવા માટે હશે કે મારી દીકરીને ત્યાં કઈ કીધું, કમેન્ટ કીધું, આમ તેમ એવું ઠપકો દેશે એવું કહેવા માટે બોલાવ્યા છે. જમાઈ ભાણેજ આવ્યા, આપણે તો ભાણેજ કહીએ. ભાણેજ આવ્યા, રોકાણા, કાંઈ કહે નહીં મહારાજ. ભેળા જમે, આનંદ કરે, ડાયરા કરે. એક દી, બે દી, ત્રણ દી, ત્રીજે દી મહારાજને ભાણેજે એટલે જમાઈ સાહેબે કીધું કે મામા અમારે ત્યાં નાનું સ્ટેટ અને અમારે તો ખૂબ કામકાજ હોય, આ તે મારા ઉપર બધું હોય, તો હું હવે રજા લઉં. કે ભાણેજ રજા લ્યો, કોઈ વાંધો નહીં. હવે સાંભળજો, બરોબર જમાઈ સાહેબ રજા લેતા હતા, દાદરેથી ઉપરથી ઉતરે રજા લેવા, મહારાજ પોતે મામા મૂકવા આવે નીચે. એમાં એની સાંખડીયું જે પડી હતી, મોજડીયું, એ મોજડીયું પડી હતી. એટલે બરાબર જમાઈરાજ મોજડી હજી પૂગે એની પેલા હળી કાઢીને મહારાજે જમાઈની સાંખડીયું ઉપાડી. આમ મામા કયો, મહારાજ કયો, હાહરા કયો, જે કયો, એ મોજડીયું સાંખડીયું ઉપાડીને જમાઈને આગળ મૂક્યું. સામે ઝરૂખામાંથી કુંવરીબા જોતા હતા, મહારાજના કુંવરીબા. એ સાંખડીયું મૂક્યું એટલે જમાઈરાજ ને તો ઓલું થાય ને, હા હા મામા, અરે જમાઈ છો, ભાણેજ છો. એ આમ મોજડીયું મૂક્યું ને દીકરીબા મહારાજના કુંવરીબા ત્યાંથી જોઈ ગયા કે ઓહો હો હો હો, જેની મોજડીયું મારો બાપ પોતે ઉપાડતો હોય ઈ મને પાણી ભરવાનું કહી હગે ને કાંઈ પણ કામ સીધી હગે. માને કીધું મા મને જટ તૈયાર કરો, હવે મારે નથી રોકાવું અહીંયા. સાંભળજો, આ બહુ માવડી બેનું દીકરી માટે બહુ મોટી વાત છે કે મારો બાપ જેની સાંખડીયું ઉપાડતો હોય, કોઈ ઠપકો નહીં. દીકરીને મહારાજે એમ ન કીધું બેટા આમ ન કરાય, કાંઈ નહીં. આટલો સંદેશો, કેવડું વિજ્ઞાન તમે જુઓ. કથા વાર્તા કાંઈ ન કરવું પડ્યું. પોતાના પતિને, રાજકુમારીએ જોયું પોતાના પતિને મારો બાપ મોજડીયું પહેરાવે છે તો એ મને ગમે એ સીધવાનો, એટલે તરત તૈયાર થઈ ગયા, નીકળી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે કે આ છે ને આપણી પરંપરા છે. એ પરંપરા બહુ મોટી વાત છે. એવી પરંપરા જળવાય એ પ્રકારનો આપણો આ પ્રોગ્રામ છે. પણ અહીંયા રૂડો વરરાજો બેઠા છે, આપણા બેનબા અમારા બેઠા છે, એટલે વરવધુ બે, એટલે મને વરરાજા માટે ગીત ગાવું છે. પણ અમારા બેન કહેવાય. અમારે દાદ બાપુની મને ગમતી બે કડી ગીતની કહું પેલા, બહુ સરસ છે. હા હા, દીકરી હાહરે જાય, હાહરે ગયા પછી બાપને ક્યાંય ગમે નહીં. દીકરી હારે વહી ગઈ, બાપ તો બાપ છે, દીકરી દીકરી છે. બાપ ને દીકરીનો દુનિયામાં એક પ્રેમ એવો છે, એક શુદ્ધ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. એટલે બહુ દીકરીની યાદ આવે બાપને. અને પછી મારે વરરાજા માટે ગીત ગાવું, પણ આ એક ગીત અમારા બેનબાને હું સંભળાવીશ. એટલે કાગળ લખ્યો બાપે, દીકરીને કાગળ લખ્યો, અને દાદ બાપુની કવિતા છે, સાંભળજો. ફળિયામાં વડલો હોય છે ને, ઈસકે ઈસકતા બાપને દીકરી યાદ આવે છે. શું કે છે કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળ
હિંચકો હિરલે ભર્યો રે પંખીડા ગાવી ગાવીને બુડી જાય તો હું તારો હા ભર્યો રે એ બેન મને તો નથી ગમતું તું વઈ ગઈ હારે એટલે પણ આ પંખીડા વડલે નથી બેહતા આવે તારો ટવકો એને ન સંભળાય તો પાછા વૈયા જાય છે પંખીડા ગાવી ગાવીને ઉડી જાય ટવકો તારો હા ભર્યો રે પણ હવે નીકળી અદભુત છે બાપ દીકરીની જોજો હે બેન કે બેની તારો બાપુ રે એવો હાલ મેં ગુંજામાં ભરી રાખ્યો રે બેન બારગામ થી આવું ઓફિસે થી આવું કામ થી આવું હળી કાઢે બાપુ પાણી પીવું બાપુ તમારી તબિયત બરોબર છે માથું દબાવી દો બાપુ તમારે કઈ જોઈ છે બેની તારો બાપુ રે એવો હાથ મેં ગુંજામાં ભરી રાખ્યો રે જ્યારે ગાવે છે તારી બહુ યાદ મેં સાનો તાખ્યો રે એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે ભર્યો રે પંખીડા ગાવીને ઉડી જાય બેન ટવકો તારો હા ભર્યો રે હવે નીકળી બેની તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે બેન એ દીકરી બાપના આંગણામાં દીકરીની એવડી મોટી ગરવાઈ છે ગરવો ગિરનારે ટૂંકો પડે બેલી તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે તને સો સલામો મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે એ તને સો સલામો મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે એ મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભર્યો રે પંખીડા ગાવીને ઉડી જાય ટવકો તારો હા ભર્યો રે આ દીકરી છે સાહેબ મને થોડા બેનું દીકરીઓ ગીત જેવું છે એટલે થોડા કોચવા માંડ્યા એટલે હું વિષય ફેરવું વરરાજા માટે હવે આહા મારા તે વીરની પોપટ